જુઓ આ કંપાસ છે શું છે હવે કંપાસ ઉપર આ ટીચરે શું મૂક્યું બોલો ગાડી તો ઉપરની વસ્તુ કઈ નહીં બાળકો ગાડી ઉપરની વસ્તુ જ્યારે કંપાસ નીચેની વસ્તુ કંપાસ કેવી વસ્તુ થઈ આગળની વસ્તુ ચલો પાછળની વસ્તુ વિશે સમજીશું ચલો આ શું છે બાળકો કંપાસ શું છે આ ટીચરે કંપાસ મૂક્યો તો પ્રથમ પહેલા શું મૂક્યું ટીચરે હવે ટીચર આ મૂકે છે તો ટીચરે સૌપ્રથમ શું મૂક્યું કંપાસ તો કંપાસ કેવી વસ્તુ થઈ આગળની કેવી થઈ અને કલરની ડબ્બી પાછળની ખ્યાલ આવ્યો કંપાસ કરતા કલરની ડબ્બી કેવી છે પાછળ એ જ રીતે હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું ચલો આ શું છે સી શું છે તો ટીચરે સૌપ્રથમ શું મૂક્યું સી હવે સી ની પાછળ ટીચર શું મૂકે છે બાર તો બોલો આગળ કોણ થયો સી જ્યારે પાછળ બંને એક જ દિશામાં જાય છે એક બાજુમાં જાય છે ને પણ સૌપ્રથમ કોણ ચાલે છે સી જ્યારે વાઘ એની પાછળ તો આગળની વસ્તુ અને આ પાછળ એ જ રીતે આ છાપડીમાં આપણે રંગની ડબ્બી મૂકીશું શું મૂકીશું રંગની ડબ્બી તો રંગની ડબ્બી શું થઈ અંદર શું થઈ અંદર જ્યારે છાપડી શું થઈ બહાર તો રંગની ડબ્બી અંદરની વસ્તુ જ્યારે છાપડી શું થઈ બહારની વસ્તુ એ જ રીતે હવે આપણે છાપડીમાં દડી મૂકીશું શું મૂક્યું ટીચરે દડી તો દડી શું થઈ અંદર દડી શું થઈ અંદર જ્યારે છાપડી બહાર તો ખ્યાલ આવ્યો તમને એ જ રીતે હવે આપણે આ શું મૂકે છે ટીચર બોલો શું મૂકે છે તો અંદરની વસ્તુ કઈ ગઈ બોલો કઈ ગઈ જ્યારે બહારની વસ્તુ છાપડી કઈ વસ્તુ દૂર છે અને કઈ વસ્તુ નજીક છે એમાં સૌપ્રથમ આપણે આ ગાડી મૂકી ટીચરે શું મૂકી ગાડી હવે ગાડીની બાજુમાં વાઘ મૂક્યું અને આ સિંહ બરોબર છે હવે જુઓ ગાડીની નજીક શું છે બાળકો વાઘ શું છે વાઘ અને ગાડીની દૂર સિંહ આ ગાડીની નજીક છે દેખાય છે આનું અંતર કેટલું છે નજીક છે જ્યારે આનું અંતર આનાથી કેટલું છે દૂર છે તો વાઘ શું થયો ગાડીની નજીક અને સિંહ શું થયો ગાડીથી દૂર હવે આપણે બીજું ઉદાહરણ જોઈશું આ શું છે બાળકો નોટ શું છે હવે અહીંયા ટીચર નોટ મૂકે છે નોટની બાજુમાં ડસ્ટર મૂકે છે અને આ બાજુમાં ચશ્મા મૂકે છે ચલો હવે નોટની નજીક કઈ વસ્તુ થઈ ડસ્ટર કઈ થઈ જ્યારે નોટથી દૂર કઈ વસ્તુ થઈ કઈ થઈ હવે એ જ રીતે બાળકો આપણે બીજું એક ઉદાહરણ જોઈશું આ શું છે બાળકો તો ટીચરે સૌપ્રથમ શું મૂક્યું આ બાજુમાં ટીચરે રબર મૂક્યું જ્યારે આ બાજુમાં ટીચરે રંગની ડબ્બી મૂકી ચલો નજીક કઈ વસ્તુ થઈ બાળકો રબર વેરી ગુડ અને દૂર કઈ વસ્તુ થઈ બાળકો રબરની ડબ્બી તો ખ્યાલ આવ્યો તમને આગળ પાછળ ઉપર નીચે અંદર બહાર તો આપણે ઉદાહરણ તરીકે બધું જ સમજ્યા